એના પછીનો ક્વેશ્ચન બ્લડ રિલેશન છે, સીધો વાંચતા જવાનો, ડાયાગ્રામ બનાવતી જવાની. લઈશું. ચલો, તો એ બી નો પુત્ર છે, બી થી ચાલુ થશે, જેની પાછળ નોની નાનું હોય ત્યાંથી ચાલુ કરવાનું. બી નો પુત્ર, પુત્ર એટલે નીચેની પેઢી આવે. અહીંયા એ આવશે, મેલ માટે પ્લસ કરશું, ફિમેલ માટે માઇનસ. એક વાક્ય થઈ ગયું. બી ની બહેન સી, આ બી છે ને એની અહીંયા બહેન લખો સી, બહેન છે એટલે સ્ત્રી છે. સી ને એક પુત્ર ડી છે અને એક પુત્રી છે. સી ને એક પુત્ર છે ડી, હા, અને એક પુત્રી છે ઈ. ક્લિયર છે? હજી બી શું છે એ ખબર નથી. આગળ જઈશું. એફ ડી ના મામા છે. આ ડી છે ને એના મામા છે. તમારા મામા એટલે મમ્મીના ભાઈ. આ ડી છે ને મમ્મી છે સી, અને એનો અહીંયા લખો ભાઈ. કોણ છે? એફ. ટૂંકમાં સી ને એફ ભાઈ બેન છે. બી ને એફ પણ ભાઈ ભાઈ હોય અને ભાઈ બેન હોય. ક્લિયર? પ્રશ્ન શું પૂછ્યો છે? એ નો ડી સાથે શું સંબંધ છે? જેની પાછળ સાથે લખ્યું હોય અહીંયાથી ગાડી ઉપાડવાની, ડી થી ઉપાડવાની ને એ જવાની, અહીંથી અહીંયા જવાનું છે. તો શું આવશે? એના મમ્મીના ભાઈ અથવા બેનનો દીકરો. તમારા મમ્મી હોય એનો ભાઈનો દીકરો હોય તો મામાનો દીકરો થાય, અને મમ્મીની બેનનો દીકરો હોય તો માસીનો દીકરો થાય. મામાનો દીકરો હોય કે માસીનો દીકરો હોય, બધાને કઝિન બ્રધર જ કહેવાય. તો જવાબ શું આવશે? પિતરાઈ ભાઈ. ક્લિયર છે? એના પછીનો ક્વેશ્ચન.